શ્રી આમ તો ડિમ્પલબેન ડેપ્યુટી આપણા સુરતનું જાણીતું નામ. હું બહુ ભારતનાટ્યમમાં ઘણા બધા પ્રોગ્રામમાં મેં ભાગ લીધો, એટલે મહેમાન તરીકે લીધો હોય, પણ દર વખતે 5 મિનિટ બેસીએ તો એમ થાય કે 5 કલાક બેસીએ. આ દીકરીઓ જે ડાન્સ કરે છે કે જે નૃત્ય કરે છે, એમના જે હાવભાવ, એ લોકો જ્યારે અહીંયા પરફોર્મન્સ કરતા હતા ત્યારે સરસ્વતી માતા અંદર દેખાય, લક્ષ્મી માતા દેખાય, પાર્વતી માતા દેખાય. આપણે જેટલી માતાજીઓ છે એ બધી માતાજીઓ આપણને આમાં દેખાતી હોય છે. મેં હમણાં હિનલને પૂછ્યું, કીધું બેટા આ ડાન્સ શીખવો હોય તો કેટલો ટાઈમ લાગે એમ? તે કે અમે 7 વર્ષથી શીખીએ છીએ. આપણે ભણવાનું 1 વર્ષમાં પૂરું થઈ જાય, પણ આને 7 વર્ષ લાગે ત્યારે આ પરફોર્મન્સ થાય છે. અને એક વસ્તુ બીજી પણ મને એવું દેખાણું, યોગા કરીએ, એરોબિક્સ કરીએ, કે બધા પિક્ચરમાં આવતા ડાન્સ કરીએ, સ્પોર્ટ્સ એક્ટિવિટી કરીએ, એક પણ માં એક્સરસાઇઝ ન થાય ને એટલે આમાં થતી હોય એવું લાગે છે મને. નાક, કાન, ગળા બધાની એક્સરસાઇઝ આમાં થતી હતી. આજના પ્રોગ્રામમાં મને બોલાવ્યો અને જે 2 શબ્દ બોલવાની તક આપી તે બદલ ડિમ્પલ મેમ, કનુભાઈ ટેલર, અમારા વડીલ અને તમામ 6 દીકરીઓના માતા પિતાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એમની દીકરીઓમાં આવા સંસ્કાર આપે. અને આનાથી સંસ્કારમાં પણ, આમાં કાંઈ સંસ્કાર ક્યાંય ગામમાં ગોતવા નથી જવાના, આમાંથી જ મળતા હોય છે. એટલે એ માતા પિતાઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને દરેક દીકરીઓને તેમના જીવનમાં ખૂબ આગળ વધે તેવી શુભકામના પાઠવું છું. જય હિન્દ, જય ભારત.